આજે તો હવારમાં જ કમાવા આપેલા ખર્ચો થઈ ગયો. આવીને તરત લેપટોપ ખોલીને આપણે જરાક લખવા બેઠા, કેમ કે આજે સ્કૂલમાં મિટિંગ કરવા જવાનું છે. જરાક પોઈન્ટ્સ લખી કાઢ્યા, એમ સમજાવવા પણ બરોબર તો પછી કોડિંગ જુનિયર લઈને પછી સ્ટુડન્ટ્સ આવવા માંડ્યા એટલે આપણે જોવા ગયા શું કરતા છે. ભાઈ ગેમ નથી રમ્યા કરતા ને આજકાલના પોયરા આવે એટલે કંઈ કહેવાય નહીં, પબજીને એવું રમવા માંડતા છે. એટલે જરાક ચેકિંગ રાખવા પડે. કંટાળ્યા એટલે જરાક બહાર આંટો મારવાની કર્યા, માઇન્ડ ફ્રેશ થાય એમ કરીને. ક્યારનું માથું દુખ્યા કરતું હતું. મેડમ ક્યારના રાહ જોયા કરે, અશોકભાઈ આવ્યા ને એમાં અશોકભાઈ પ્રગટ થઈ ગયા ચાલીને. आज का खेल समाप्त करते हुए हम निकल પડે हैं ઘર કી ઓર. ઘરે આવ્યા ને જોયું તો ભાઈ વાડામાં બધું ખેદાન મેદાન કરી નાખેલું છે. આ લોકોએ બધું કાપીને નવરું પણ નાખ્યું. અને પછી જ આવ્યું તો પાછળ આપણો એક કેસર કેરીનો આમ આખો હુકાઈ ગયેલો છે. ખબર નહીં કંઈ શું થયેલું છે, કંઈ ટ્રીટમેન્ટ તમને ખબર હોય તો કહેજો ભાઈ, પાછો જીવતો કરું આપણે એને. અને ત્યાર પછી આપણે આ જો ભાઈ કચ્છોલવાળો નવો રોડ બનલો છે, શોર્ટકટ ડાયરેક્ટ કચ્છોલ, તેના પર સિસોદરા જવા માટે નીકળ્યા છે મિત્ર દિવ્યેશ સાથે. વિજલ બૂમ મારી આ કરે કેદારના તરોપા પાડવાના છે, પણ મેર પડતો નથી. આપણે ભાઈ એક માણસને કામ હોપલું હતું, પણ કેદારનો 15 વીઘાથી ગોળી પાયા કરતો હતો, પણ આજે દેવુભાઈ મેર પાડ લાગ્યો ને આપણા તરોપા પડી ગયા છે. તરોપા પડી ગયા ને કેટલા સેકન્ડની ઉપર. સિસોદરી ઘરે આવ્યા અને બાળકો સાયકલ ફેરવ્યા કરતા છે, એમ કે બોર ખાઈ લઈએ એમ કરીને બોર બ્રેક પાડેલો છે એ લોકોએ. ત્યાં જ આપણા હિટમેન પ્રગટ થઈ ગયા. કંઈ ફોર્મ ભરવાનું તે અપલોડ નથી થતું, એમ કે મેં લાવ ભાઈ ટેકનિકલ હેલ્પ માટે આપણે એની ટાઈમ તૈયાર. ભાઈનું હું કામ પતાવી કાઢ્યું. અને સાંજે મોડા આપણે લવારી શો જોવા બેઠા. મોડા એટલે 6-7 વાગે જેમ.